આવતી હતી, ક્યારેક હું મોડો પડું તો મારી રાહ જોતી હતી, કેટલી મીઠી વાતો કરતી હતી, મારે ફરીથી પ્રેમમાં પડવું છે. અને બંને જણા સારું એવું વિચાર્યા પછી એવું નક્કી કરે છે કે ભાઈ જાણીતા માણસના પ્રેમમાં પડવું, હવે અજાણ્યા માણસના પ્રેમમાં પડવાની આપણી પાસે ક્ષમતા નથી, રિસ્ક લેવાની તૈયારી નથી. એટલે બંને નક્કી કરે છે કે આપણે એકબીજાના પ્રેમમાં પડવું. અને પછી આખા નાટકની સૌથી ડ્રામેટિક મોમેન્ટ શરૂ થાય છે કે પતિ બહાર જાય, પાછો આવે ત્યારે છેલ બટાવું કોઈ પ્રેમીની જેમ આવે અને આવીને પત્નીની સાથે જુદી રીતે વર્તે. વળી પાછો સાંજના છેડે તે પત્ની ઘડિયાળ જોઈને કહે કે હવે મારો પતિ આવશે તો નીકળી. સાંજના છેડે તે પત્ની ઘડિયાળ જોઈને કહે કે હવે મારો પતિ આવશે તો નીકળી જાય. એટલે એ પાછો જાય અને પતિ બનીને આવે અને પછી બે જણા ફરી જે નોર્મલ જિંદગી જીવતા હતા એ જીવે. આમ જુઓ ને તો નાટકનો વિચાર બહુ નવો છે. દાંપત્ય એટલે શું એવું કોઈ પૂછે ને તો મારી પાસે એનો એક જ વાક્યમાં જવાબ છે. એક જ માણસના પ્રેમમાં રોજ પડવાની રમત એ દાંપત્ય છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે લગ્ન થાય, થોડા વર્ષ જાય, પછી કંટાળ્યા હોય, પછી કોકના પ્રેમમાં પડે, ત્યારે ઝઘડા થવા માંડે. ત્યારે મને બહુ નવાઈ લાગે કે ઓલરેડી એક તો તમે મુશ્કેલીમાં હતા જ, નવી મુશ્કેલી શું કામ ઊભી કરી છે? હું ઘણી વાર કહું છું કે સફળ માણસ હોય ને એની પાછળ એક સ્ત્રી હોય. ઘણા લોકો કહે કે દરેક સફળ માણસ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. હું હંમેશા કહું છું કે નિષ્ફળ પાછળ બહેનો હોય છે. પ્રશ્ન એ છે કે આપણે બધા જ હજી વધુની લાયમાં જિંદગીને એવી ગૂંચવી નાખીએ છીએ કે પછી આપણને જેનો મૂળ છેડો નથી જડતો. એક ગામમાં એક માણસ પાસે પાડો હતો, બહુ મજાનો અલમસ્ત પાડો. મુલ્લા નસરુદ્દીનને થયું કે આ પાડો મારે લઈ લેવો છે, એટલે એને લઈને પોતાના ઘરમાં બાંધી દીધો કે મારો પાડો છે. એટલે આખું ગામ એને કે કલા હોય આ આનો પાડો છેલ્લા 10 વર્ષથી આનો છે, અમે બધા જાણીએ છીએ, આ તારો છે નહીં, તું એમ કહે છે કે મારો. મુલ્લા નસરુદ્દીન કે આ મારો જ છે, એનો છે જ નહીં. ચાલ્યું થોડા દિવસ, કાઝીને લાવ્યા. એટલે કાઝીએ કહ્યું કે એક કામ કરો, આ પાડાને ગામને પાદર લઈ જઈને છૂટો મૂકી દો, એ જ્યાં જાય ને એનો પાડો. એટલે મુલ્લા નસરુદ્દીને કહ્યું કે વાત તમારી સાચી કાઝી સાહેબ, એવું થઈ શકે કરવું હોય તો, પણ પછી છે ને ન્યાય પાડાએ કર્યો કહેવાશે, તમે કર્યો નહીં કહેવાય. આપણા ઘરોમાં પાડા ન્યાય કરતા થઈ ગયા છે. હજી ઝઘડો થયો ન થયો અને 3 માણસને ફોન કરીને આપણે કહેવું છે શું થયું. હું ઘણી વાર ઘણા પુરુષો માટે કહું છું કે મિત્રો સામે હૃદય ખોલો ને તો ડોક્ટર પાસે ખોલાવવું ન પડે. તમે જુઓ, પુરુષો ભાગ્યે જ કોઈને કશું કહેતા હોય. સવારે ઘરમાં ઝઘડો થાય, બંધ કરીને નીકળે, ઝઘડો સામાન્ય રીતે ઘેર મૂકીને નીકળે, એ ઓફિસમાં કોઈને કહે નહીં કે શું થયું. ખબર પડે કે એનો મૂડ સારો નથી, એનો મિજાજ ઠેકાણે નથી, મગજ બરાબર નથી, ભૂલી જાય, કંઈક રહી જાય, કે ગુસ્સે થઈ જાય, પણ કોઈને કહે નહીં કે આજે મારે ઘેર ઝઘડો થયો. જ્યારે હજી પતિ નીકળે, સ્કૂટરને કિક મારે કે ગાડીને સેલ મારે, એ પહેલા પત્ની ફોન ઉપાડે. બેનને, બેનપણીને, મમ્મીને, ગ્રુપને, બધાને ખબર પડી જાય કે આજે અમારા ઘરમાં ઝઘડો થયો. પ્રોબ્લેમ એ છે કે આપણે જ્યારે ઝઘડાની, દુઃખની, પીડાની, સમસ્યાની વાત કરીએ છીએ, જેટલી વારે રિપીટ કરીએ છીએ એટલી વારે વાત કહેતા આપણે ફરી એક કડવાશને ગોતીએ છીએ. તમે જુઓ, પુરુષો પ્રમાણમાં ઓછા કડવા છે, કારણ કે કડવાશ ગૂંથતા નથી. એની એ વાત 10 લોકોને કહેવાનું એમને અનુકૂળ નથી, અને માટે કદાચ એ કડવાશ ગૂંથાતી નથી એમનો નથી. જ્યારે સ્ત્રીઓ એની એ વાત વારે વારે કરે, કેટલીક વાર તો એવું થાય કે 5 વર્ષ પહેલા ગોવા ગયેલા અને તમને એકલી મૂકીને જતા રહેલા, એ વાત એટલી બધી વાર કે શરૂ કરે ત્યારે જ ખબર પડી જાય કે હવે આખી વાત પૂરી થશે. શોભાડે એક પુસ્તક લખ્યું છે, સર્વાઇવિંગ મેન. એ પુસ્તકમાં એણે લખ્યું છે તમારા જીવનસાથી બહુ બિચારા સારા હોય, ભલા હોય, પ્રેમાળ હોય, અને બહારથી આવે ને તમારું ચડેલું મોઢું જોઈને તમને કદાચ પૂછે કે શું થયું, કઈ થયું છે? તો મહેરબાની કરીને 5 વર્ષ પાછા જઈ અને તમે મારી બહેનના લગ્નમાં આવ્યા ત્યારે શરૂ નહીં કરતા.
કારણ કે તમે આજના મુદ્દા પર આવશો ને ત્યાં સુધી મેં સૂઈ જશે, એટલે આજનું તો બાકી જ રહી જશે. અને આ વાત વિશે તમે વાત કરી ચૂક્યા છો. સવાલ એ છે કે આ સમસ્યાઓ બધી ઘરેલું સમસ્યાઓ છે, રોજિંદી. કેટલા બધા ઘરોમાં પત્ની ફોન કરે 5:30 વાગે, શું બનાવવું? હસી શકાય, સોંપો પડી ગયો, શાંત થઈ ગયા કે આ યાર 5:30 વાગે ફોન કરે, 6 વાગે શું બનાવવું? એટલે પતિ છાપા ઉલટતો હોય કે બીજું કરતો હોય કે કામ કરતો હોય કે બિઝી હોય, કે પાવભાજી બનાવે, કે અત્યારે શાક લેવા કોણ છે, તો છોલે બનાવે, એ તો સવારે પલાળવા પડે, તો હાંડવો વઘાર દે, એ તો આખવું પડે. ટૂંકમાં ભાખરીનો લોટ બંધાઈ ચૂક્યો છે, શાક સમારાઈ ગયું છે, લસણ ફોલાઈ ગયું છે, ધીમે ધીમે ત્યાં સુધી લઈ આવવાના છે. ના ના ના, આપણે ખબર છે નાના હતા ત્યારે પત્તાની રમત રમતા, કે તમારું પત્તું આ લાઈનમાં છે, આ લાઈનમાં છે, આ લાઈનમાં છે, ખબર પડી જ જાય કે જો આ લાઈનમાં છે ને આ લાઈનમાં છે તો આ છે. અને ત્યારે એને આપણે જાદુ કહેતા. એ જાદુ નથી, એ સાદું કેલ્ક્યુલેશન છે. વીતેલા વર્ષો સાથે પત્નીના કેલ્ક્યુલેશન આવડી જાય છે. એને સમજાઈ જાય છે કે જે વ્યક્તિ સાથે જીવી રહી છે એ વ્યક્તિને એને કેવી રીતે હેન્ડલ કરવાનું છે. હમણાં મને કોઈકે બહુ સરસ મેસેજ મોકલેલો કે પતિ છે ને મોટું થઈ ગયેલું બાળક છે, એને તમારી સાસુ સાચવી શકતી નથી એટલે તમને સોંપ્યું છે. મને બહુ ગમી આ વાત, કારણ કે આ વાત સીધી વેદો જોડે કનેક્ટ થાય છે. તૈત્તરીય બ્રાહ્મણમાં એવા આશીર્વાદ છે લગ્ન પછી નવવધૂને કે તને 10 પુત્રો થાવ અને તારો પતિ તારો 11મો પુત્ર બની રહ્યો. એનો અર્થ એ છે કે દરેક સ્ત્રીમાં માં બનવાની તાકાત છે, અને પતિની પણ એ માં જ લગભગ બનતી હોય છે. આ અહીંયા કેમ મૂક્યું, તમે જમ્યા કે નહીં, દવા લીધી કે નહીં, આ બધી સ્ત્રીઓ કરે જ છે. આ માં હોવાની એક બેસિક સ્ત્રીના માતૃત્વની એની કલા છે, એની આવડત છે, એનો ડીએનએ છે. અને આ ડીએનએ જે સ્ત્રી પૂરેપૂરો એક્સપ્લોઇટ કરે કે પૂરેપૂરો વાપરે ને એના ઘરમાં ભાગ્યે જ ઝઘડો થાય. કેમ? એવું તમને કહું. માં છે ને સામાન્ય રીતે બાળકને માફ કરી દે. છોકરું ગમે એટલું તોફાન કરે, એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ માં એમ કે કશે એકાદ ચપાટ લગાવે, પણ છેલ્લે એમ જ કે છોડો, આની જોડે કોણ માથાકૂટ કરે, ચલ જમી. લડી ઝઘડીને જે કહેવું હોય તે કહીને, દુઃખી થઈને, રડીને પણ એક માની જેમ જે સ્ત્રી વર્તી શકે ને કે ચાલો હવે જમી લઈએ પતિ, એ ઘરમાં ભાગ્યે જ કલહ ટકે. કલહ થશે નહીં એવું હું એટલા માટે નથી કહેતી કે તમે સાદો ફોન લો ને, મોબાઈલ ફોન. આજે જ મારી બાજુમાં બેન બેઠા હતા, મને કહેતા હતા કે આ નવો ફોન મને નથી આવડતો. મને જ નથી આવડતો નવો ફોન. તમે એક સાદો નવો ફોન લો અને તમારા જૂના ફોનમાંથી એમાં ડેટા ટ્રાન્સફર કરો, તો તમને દુકાનવાળો કહે કે આ અડતા નહીં અને થોડા કલાક ડેટા ટ્રાન્સફર થાય છે. અને વચ્ચે જો તમે એને અડ્યા તો આ હેંગ થઈ જશે. એને છંછેડતા નહીં, એનું નામ નહીં લેતા 2 કલાક. એક છોકરી જે પોતાના પરિવારમાં 24 વર્ષ, 25 વર્ષ, 22 વર્ષનો ડેટા ભેગો કરીને આવી છે, એ ટ્રાન્સફર થાય એટલી પ્રતીક્ષા તો કરો. આપણો પ્રોબ્લેમ એ છે કે આજે પરણીને આવીને કાલથી આપણને અનુકૂળ થયું છે, એવું નહીં થાય. એક પતિ પત્ની રોજ બેસીને ચા પીએ અને સામે એક બેન કપડાં સૂકવે. પતિ પત્ની ચા પીતા હોય ત્યારે પત્ની રોજ કકળાટ કરે કે આ સામેના બેન કપડાં બહુ ગંદા ધોવે પૈસા. વળી બીજો દિવસ થાય, ચા પીવા બેસે એટલે વળી પત્ની કે આ બેનને તો ક્યારે સારો વોશિંગ પાવડર લાવી આપે, આ કપડાં ચોખ્ખા નથી ધોતા. એમ ચાલ્યું. એક દિવસ 2 જણા બેઠા હતા, ચા પીતા હતા અને પત્નીએ કહ્યું અરે વાહ, આજ તો બહુ સરસ કપડાં ધોયા. એટલે પતિએ કહ્યું ના, મેં આપણો કાચ સાફ કર્યો છે. આ વાત એટલા માટે મહત્વની છે કે શક્ય છે સામેવાળાના કપડાં ચોખ્ખા જોઈએ, આપણો કાચ કરવો આ આપણે નથી જોતા. આપણને સામેવાળાના કપડાં જ જોવામાં રસ છે. તમે વિચાર કરો કે સવારના પોરમાં એક સ્ત્રી જાગે
ત્યારથી સાંજ પડે ને એ રસોડાની સ્વિચ ઓફ કરીને સુવા જાય ત્યાં સુધી કેટલું કામ કરે. કોઈ પણ પત્નીને તમે એમ કહો કે તારા કામનું લિસ્ટ બનાવો ને સાહેબ, તો ફૂલસ્કેપ પેપરના 4 પાના ભરાય એટલું કામ એ આખા દિવસમાં એક એક કામ જો લખે તો કરી શકે. સ્ત્રીને 1000 હાથવાળી કહી છે. કેમ કહી છે? આમ ફોન હોય, વળી રોટલી વળતી હોય, વળી કોકનું કુરિયર આવે લઈ લે, વળી વચ્ચે કોકનો ફોન આવે એ બી ઉપાડે કે 1 મિનિટ હો તમે ચાલુ રાખજો, એની સાથે વાત કરી લે. પતિને મોજા જોઈએ તો આપીને, છોકરાની નોટબુક શોધી આપે. અને આ બધાની વચ્ચે એ જે રીતે ક્ષમતાથી, બેલેન્સથી સવારે આખી ટીમને વિદાય કરે. તમે વિચાર કરો કે આ સવારના પહેલા 2-3 કલાક કેવા હોય છે ગ્રુપ. અને બહુ મોટી વાત સાહેબ એ છે, તમે બધાએ અનુભવી હશે, આપણે સભ્યતાના નામે આપણા સંતાનની સામે એકબીજાને વાલ કરતા નથી. ઝઘડીએ છે બહુ, ત્યાં સભ્યતા નથી નડતી. ફટ દઈને મોઢે કહી દે ચૂપ રહો તમે, ત્યારે સભ્યતા નથી નડતી. પતિ કહી દે ડફોળ જેવી છે, ત્યાં સભ્યતા નથી નડતી. પણ એકબીજાનો હાથ પકડીને એકબીજાને વાલ કરવાનું હોય ત્યારે એમ લાગે અરે છોકરાઓની સામે ન કરાય. મા બાપ હિંચકે બેઠા હોય, માનું માથું પિતાના ખભે હોય અને છોકરું આવે તો એકદમ સીધા થઈ જાય, કેમ કોઈ ગુનો જ? એકબીજાને સ્નેહ કરો છો એ કહો તમારા બાળકને, એને પ્રસન્ન દાંપત્ય બતાવો તો એનું દાંપત્ય પ્રસન્ન થશે. આપણે મિસ કરી ગયા છીએ આખી વાત. 50 વર્ષના થયા ત્યાં સુધીના લોકોના દાંપત્ય હજી સુખી છે, 50, 55, 60 ના. એનું કારણ એ છે કે એમની નજર સામે પ્રસન્ન દાંપત્યના દાખલા છે. હવેના નવા પેઢીના છોકરાઓ જે વારંવાર લગ્નો તૂટે છે કે વારંવાર બ્રેકઅપ થાય છે, એનું મોટું કારણ એ છે કે એમની નજર સામે પ્રસન્ન દાંપત્યના દાખલા જ નથી. મારા દાદાજી 70 વર્ષે સાંજે બજારમાં ગયા હોય અને પાછા આવવાના થાય એટલે 6 ને 5 થાય એટલે મારા દાદી ચા મૂકે. મારા દાદાજી આવે અને થેલીમાંથી ગજરો કાઢીને આપે. મારા દાદીના આટલા વાળ રહ્યા હતા સફેદ, અને છતાં એ ગજરો કાઢીને આપે. મારા દાદી પહેરે આનંદથી. અને ત્યારે એમ થાય કે આ છે પ્રસન્ન દાંપત્ય. મારા માતા પિતાના લગ્નને 40 વર્ષ થયા. મારા પિતાને કેન્સર હતું એ વર્ષે પણ 4 જુલાઈએ એમની એનિવર્સરી આવી ત્યારે પપ્પાએ કહ્યું હું જાતે જઈ શકું એમ નથી, જઈને ફૂલ લઈ આવ, તારી માને આપવા છે. 40 વર્ષ દરમિયાન મારા પિતાએ એનિવર્સરીના દિવસે મારી માને ફૂલ ન આપ્યા હોય એવો એક પ્રસંગ મને યાદ નથી. આવા પ્રસન્ન દાંપત્યના દાખલા આપણી સામે છે. એકવાર બાપુએ એને મહેમાન આવવાના હતા અને બા બપોરે સૂઈ ગયા, ગાંધી બાપુ. એટલે એક છોકરાને કહ્યું કે થોડું કંઈક બનાવી નાખ. એટલે એક સેવક રસોડામાં કંઈ બનાવવા ગયો, આશ્રમ સેવક, અને થાળી પડી. એટલે બા ઝડપથી ઉઠીને બહાર આવ્યા. બપોરે થોડી વાર સૂઈ જાય બા, ઉઠીને બહાર આવ્યા. એટલે એમણે કહ્યું કે મને કેમ ન ચગાડી? તો બાપુએ કહ્યું કે મને તારી બીક લાગે ને. એટલે બાએ કહ્યું કે આવું કોઈને કહેતા નહીં. તો કે કેમ? તો કે કાલે છાપામાં આવશે કે જે માણસ બ્રિટિશ રાજથી નથી બીતો એ પત્નીથી બીવે છે. હસી શકાય. દાંપત્ય એ સાથે હસવાનો સંબંધ છે, સાથે રડવાનો સંબંધ નથી. તમે વિચાર કરો કે સપ્તપદીના 7 વચન આપણે આપ્યા લીધા, 4 ફેરા જોડે ફર્યા. એ પહેલા પત્ની જમણી બાજુ બેઠી હતી, ફેરા ફરીને પત્ની ડાબી બાજુ આવી. કોઈએ કદી બ્રાહ્મણને પૂછ્યું કે હવે આ બાજુ કેમ બેસાડી? કહ્યું કે તમે બેન ઉઠીને આમ બેસો એટલે બેન બેસી ગયા. ન સ્ત્રીએ પૂછ્યું ન પુરુષે પૂછ્યું કે કેમ ડાબી બાજુ બેસાડી, વામાંગે કેમ બેસાડી? કારણ કે શરીરમાં બધા અવયવ બે છે. કિડની 2, હાથ 2, ફેફસા 2, નસકોરા 2, હોઠ 2, હૃદય એક છે. અને એની એક હૃદય ડાબી બાજુ છે. જે પત્નીએ 4 ફેરા ફર્યા એ હવે હૃદયની માલિક બને છે, માટે એને ડાબી બાજુ બેસાડી. હવે હું મારું હૃદય તને સોંપું છું. અને સાહેબ બીજા બધા અંગો ફેલ થાય ને તો પણ માણસ જીવતો રહે, પણ હૃદય કામ કરવાનું બંધ કરે ને એટલે વાત પૂરી થઈ જાય. આ હૃદય જેને સોંપ્યું છે, જેને હૃદય સામ્રાજ્ઞી કહેવાય છે, જેને અર્ધાંગિની કહેવાય છે. કયું અડધું અંગ? તો કે ડાબું અડધું અંગ. એવી પત્ની સાથેના સંબંધો કેમ તંગ થઈ જાય એ સવાલ હજી મને સમજાતો નથી.
બે લોકો એકબીજાને સુખી કરવા પરણ્યા, બે લોકો એકબીજા સાથે સુખી થવા માંગે છે, બે લોકો આખી જિંદગી જોડે રહેવા માંગે છે. કેટલી બધી પત્નીઓ મેં જોઈ છે ફરિયાદ કરે, આમ છે તેમ છે, આવા છે તેવા છે, મોડા આવે છે, આખો દાડો ફેસબુક પર બેસી રહે છે, વોટ્સએપ છોડતા નથી, ખાવામાં ઠેકાણા નહીં. આ બધી ફરિયાદ અડધો કલાક ચાલે, પછી તમે પૂછો કે આટલો ત્રાસ આપતો હોય તો છૂટાછેડા લઈ લો. ના ના, એવું મેં ક્યાં કીધું? છૂટા નથી પડે તો ફરિયાદ શું કામ કરે છે? બે લોકો કેમ સુખથી સાથે નથી રહી શકતા? એ સવાલ બહુ મહત્વનો છે. 4 ફેરા ફરવામાં આવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષના ફેરામાં સ્ત્રી આગળ થઈ જાય છે. કેમ? ધર્મ, અર્થ અને કામના 3 ફેરા ફરાય ત્યાં સુધી પુરુષ આગળ રહે છે, અને મોક્ષના ફેરામાં પત્નીને આગળ લઈ આવવામાં આવે છે. કેમ? આવું કોઈએ ક્યારેય બ્રાહ્મણને પૂછવાની તસ્દી નથી. એનું કારણ એ છે કે સ્ત્રીની ઈચ્છાઓ બહુ ઓછી છે. વેદ એમ કે છે કે તમારા શ્વાસ ચાલુ રહે અને તમારી ઈચ્છાઓ પૂરી થઈ જાય ને, એ મોક્ષ છે. અને તમારી ઈચ્છાઓ ચાલુ રહે અને તમારા શ્વાસ પૂરા થઈ જાય, મૃત્યુ છે. સ્ત્રીને કેટલી ઓછી ઈચ્છાઓ છે તમે કોઈ દિવસ માર્ક કરજો તો તમને સમજાશે કે ઘરમાં પતિ જમવા બેઠા હોય અને 2 જ રોટલી છેલ્લી વધી હોય અને પત્ની સાથે જમીશું એમ કરીને ભૂખી રહી હોય, અને પતિ આમ 2 રોટલી જોઈને પૂછે કે તું જમી? કોઈ પત્નીએ આજ સુધી એમ કીધું છે કે ના હું નથી જમી, લાવો મારી 2 રોટલી. કેટલી શાંતિથી કે દેખા મેં જમી લીધા. જે માણસ ભૂખ ઉપર કાબુ મેળવી શકે, સૌથી બેસિક આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 પ્રાણી માત્રના ગુણધર્મો છે. જેણે આહાર પર કાબુ મેળવ્યો, જેણે નિદ્રા પર કાબુ મેળવ્યો, સાહેબ બચ્ચું થાય ને અને તમે કોઈ દિવસ આજ સુધી એવો કિસ્સો સાંભળ્યો કે માના પડખામાં દબાઈને બાળક મરી ગયું? પિતા સૂતા હોય ને તો આમ ઊંઘી જાય, પણ માં એકવાર છોકરું થાય એ પછી અડધી જાગતી જ ઊંઘે, જ્યાં સુધી બચ્ચું બીજા ખાટલામાં સૂતું ન થાય ત્યાં સુધી. આ નિદ્રા પર કાબુ છે, ભય પર કાબુ. જે સ્ત્રી પોતાના રક્તને દર મહિને વહી જતું જુએ, તમે વિચાર કરો કે સાદું લોહી લેવા આવે ને બ્લડ ટેસ્ટ માટે, તો એ માણસો આમ કરતા હોય છે, પોતાનું લોહી જોઈ નથી શકતા. સ્ત્રી પોતાનું લોહી દર મહિને વહી જતું જુએ છે, એને ભય પર કાબુ મેળવ્યો છે. એને ખબર છે કે મારું શરીર ફાડીને આ બાળક બહાર આવવાનું છે, તેમ છતાં માં બનવાનું રિસ્ક લે છે. એને ભય પર કાબુ મેળવ્યો છે. કોઈ દિવસ કોઈ સ્ત્રી એમ કહ્યું કે ના ના ના, મારાથી દુઃખ સહન નહીં થાય, મારે નથી જોઈતું છોકરું. અને આ બધું કર્યા પછી જેણે પરિવારને બધું જ આપ્યું છે એ બોલીને શું કામ બગાડે છે? આ સવાલ મારે પૂછવો છે. દ્રૌપદી વિશે બધા લોકોએ બહુ લખ્યું છે, પણ એક સાદો સવાલ એ છે કે જ્યારે બોલવાનું હતું ત્યારે ન બોલ્યા. જ્યારે એમના પિતા અને એમના ભાઈએ નક્કી કર્યું કે આ મત્સ્યવેદ થશે અને આ મત્સ્યવેદમાં જે જીતે એ દ્રૌપદીને પરણે, ત્યારે એણે ના કહ્યું કે ના આ તો સ્વયંવર છે, હું નક્કી કરીશ મારો પતિ, તમે કેવી રીતે નક્કી કરો? પછી જ્યારે પરણીને લઈ આવ્યા અને સાસુએ કહ્યું કે વહેંચી દો ભિક્ષા, ત્યારે ન કહ્યું કે હું વસ્તુ નથી, વ્યક્તિ છું, મને ન વહેંચી શકાય. આ બંને વખતે ખરેખર અવાજ ઉઠાવવાનો હતો, કહેવાનું હતું કે નો, આઈ ડોન્ટ અગ્રી, આઈ વિલ નોટ અગ્રી વિથ ધીસ, આઈ વિલ નોટ ધીસ લેટ હેપન. બટ જ્યારે દુર્યોધન એમના મહેલે આવ્યા અને સ્થળનું જળ જોયું અને જમીન હતી ત્યાં ધોતી ઊંચું કરીને ચાલ્યા, અને જ્યાં પાણી હતું ત્યાં અંદર જતા રહ્યા, એટલે એમને કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને. અને ત્યાં નહોતું બોલવાનું, ત્યાં બોલ્યા. સામાન્ય રીતે આપણે બધા આમ જ કરતા હોઈએ છીએ. જ્યાં નથી બોલવાનું ત્યાં અચૂક બોલીએ છીએ, અને જ્યાં ખરેખર કહેવાનું છે, વખાણ કરવાના છે, સારું દેખાડવાનું છે, વિરોધ કરવાનો છે, ત્યાં નથી કરવાનું. અને પછી જ્યારે આ બેની વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે આપણને સમસ્યા થાય છે. ત્યારે આપણે કેટલાય વર્ષોની ફરિયાદ કે હું તો આખી જિંદગી વૈતરું કરું છું, મેં તો આમ કર્યું, મેં તો તેમ. પણ શું કામ કર્યું વૈતરું? તમારે એ જ વખતે કહેવાનું હતું કે મને આ નથી ગમતું, હું આ નહીં કરું. નમ્રતાથી ના પાડી જ શકાય છે અને સામેના માણસને સમજાય છે. એ આપણે નથી કરવું. એડજસ્ટ કર્યા પછી એક એવી જગ્યા આવે છે કે જ્યાં આપણો બંધ તૂટી જાય છે, અને ત્યારે આપણે એટલા બધા વરવા સ્વરૂપે બહાર આવીએ છીએ. પ્રેશર કુકરમાં બિલ્ડ થયા જ કરે, પછી સીટી વાગે ત્યાં સુધી શું કામ રાહ જોવે? આ દાંપત્ય જીવનનો સૌથી મોટો નિયમ છે કે જે ન ગમે તે હમણાં જ કહ્યું.
હમણાં આ ક્ષણે જ કે તમે પ્લીઝ અત્યારે ફોન મૂકી દો ને, મને 10 મિનિટનો ટાઈમ આપો ને મારી વાત સાંભળો. અત્યારે ન કહ્યું, કાલે ન કહ્યું, પરમ દિવસે ન કહ્યું, ચોથે દિવસે ન કહ્યું, અને અઠવાડિયા પછી કે આ ફોન મૂકો યાર તમે. આ સુરમાં વાત કરવાની જ નથી. આપણું સુર જ ખોટું છે. કાળી 5 માં શરૂ થાય જે આર્ગ્યુમેન્ટ, એમાં પછી કાળી 6 જ આવે, નીચે કઈ હોતું જ નથી. સવાલ એ છે કે આ જે